જય બાપા, જય બાપા. ખબરદાર, આપઘાત કરવો એ ગુનો છે. આ તો મર્યા પછી મને ફાંસીએ ચડાવજો. હવલદાર, હવે જીવવા જેવું રહ્યું નથી. એટલે આ જીવવા જેવું તો ઘણું છે ગાંડા. ખોટી વાત. આ તમે જોવો કેવા તરત મજા, અડધી ચડ્ડી પહેરીને ફરવું પડે છે. કે જીવવા જેવું? ના. અને આ તમારા વાળ કેટલા સરસ છે, તોય તમારે ટોપી પહેરી રાખવી પડે છે. કે જીવવા જેવું? ના. અને તમે કેટલું કામ કરો છો, કેટલું બધું કામ કરો છો, તોય તમે પૂરો ના થાય એટલો. કે જીવવા જેવું? અને તમારે બૈરું એક, અને છોકરા કેટલા? રામલી, સામલી, કામલી, જામલી, આમલી. કે જીવવા જેવું? આ કરતા તો તમે કોઈ કરોડપતિ ના જમાઈ હોત, અથવા તો ડીએસપી કે ઇન્સ્પેક્ટર હોત, તો તમારી જિંદગી કેટલી જીવવા જેવી હોત. તારી વાત સાચી છે. જિંદગીમાં જીવવા જેવું કશું જ નથી. કશું જ નથી. તું આગો હટ. મારો આપઘાત કરવો છે. અરે હવાલદાર, આપઘાત હોય એ ગુનો છે, અને ઓન ડ્યુટી આપઘાત કરશો તો નોકરી જશે. જિંદગી જાય તો ભલે જાય, પણ નોકરી સલામત રાખો, અને નોકરી રહેશે તો જ આ અડધી ચડી રહેશે. હવે તો નોકરી ત્યારે જ બચે તો તમે મને બચાવો. બચાવું, જરૂર બચાવું. હવે તો નહીં મરો ને? હવે તો તમારે ખાતર મારે જીવવું પડશે. તો હાલો, મારી નોકરી બચી, તમારો જીવે બચ્યો, અને તમારી અડધી ચડ્ડી એ બચી. હાલો.